સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે એકાઉન્ટ પાર્ટ 1 એમાં ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, બરાબર ને? સમજી ગયા? ચલો હવે આના જે ચેપ્ટરની થિયરી છે, બરાબર ને? જેમ કે ભાગીદારનું પુનર્ગઠન છે, બરાબર? હવે ભાગીદારનું પુનર્ગઠન એટલે શું કે ભાગીદાર પેઢીમાં જુદા જુદા કારણસર થતું ભાગીદારીનું ગઠન, એટલે કે કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય, અસ્થિર મગજનું થઈ જાય અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ભાગીદારનું પુનર્ગઠન થાય। સમજી ગયા? ઓકે, ચલો હવે આ ચેપ્ટરમાંથી તમારે 3 રીતના દાખલા કરવાના છે, બરાબર? જે એક્ઝામમાં પૂછાય છે। પહેલા તો 2 રીતના એક્ઝામ આવી જશે। જો ચેપ્ટર હાર્ડ નીકળ્યું તો ત્રીજી તમને મેથડ પૂછી શકે। તો આજના વિડીયોમાં આપણે જોશું કે ત્યાગનું પ્રમાણ। સમજી ગયા? ઓકે, હવે ત્યાગ એટલે શું છે કે જ્યારે બી નવો ભાગીદાર આવે, બરાબર? ધારો કે આપણે 3 ભાગીદારો છે, બરાબર ને? હવે 3 જણા ભાગીદાર પેઢી ચલાવી રહ્યા છે। હવે ચોથા ભાગીદારની જરૂર પડે પેઢીમાં, બરાબર ને? તો શું થશે? જ્યારે નવો ભાગીદાર આવશે તો જે 3 ભાગીદાર નફો મળશે એ ઓછો થઈ જશે। કેમ? ધારો કે પહેલા દરેક ભાગીદારને હું તમને સમજાવું કે પેઢીનો નફો આપણે ખાલી એક્ઝામ્પલ વડે સમજી કે 60,000 હતો। કેટલો? 60,000। પછી આ 3 જણા હતા, બરાબર? એ, બી અને સી। સમજી ગયા? એટલે 20,000 રૂપિયા આવતું હતું। કેટલાનું ભાઈ? 20,000, આને બી 20,000 અને આને બી 20,000। સમજી ગયા? હવે જ્યારે ચોથો ભાગીદાર આવશે તો આ જે 60,000 નું જે છે કે એ અને બી ને જે આપણને કેટલા 20,000 મળતા હતા એની જગ્યાએ હવે જે ચોથો ભાગીદાર નવો આવશે ડી, એને હવે તો થઈ જશે આ 15,000। કેટલા? સમજી ગયા? ખબર પડી તમને લોકો? એટલે આ જે જૂના ભાગીદારો છે એ પોતાના નફાનો ત્યાગ કર્યો તો એને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ। સમજી ગયા? ચલો હવે જોઈએ જરા દાખલો ઉભરાઈ જઈએ। ચલો ડન। તો સૌથી પહેલા સૂત્ર છે, સૂત્ર તમારે યાદ કરી લેવાનું છે કે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। ઓકે, હવે પહેલો દાખલો છે, અમર અને અકબર છે, એક ભાગીદાર પેઢીના સરખે હિસ્સા નફા નુકસાન ભાગીદાર વેચતા ભાગીદારો છે। બધા ભાગીદારોનું નફા નુકસાન પ્રમાણ બદલીને ભવિષ્યમાં શું રાખ્યું છે ભાઈ? હે ને? 3:2। હવે આપણે છે ને કે જે ત્યાગનું પ્રમાણ છે એમાં પેલા જૂનું પ્રમાણ જોઈએ અને પછી શું જોઈએ? નવું પ્રમાણ। ઓકે, એટલે તમારે યાદ રાખવું જ્યારે રકમમાં જે સ્ટાર્ટિંગમાં જે પ્રમાણ હશે ને એ હંમેશા જૂનું જ હશે। જો હવે આમાં શું કીધું કે સ્ટાર્ટિંગનું પ્રમાણ તમને સંખ્યામાં લખેલું નહીં, શબ્દોમાં લખેલું છે કે સરખી છે, તો આ બંનેના સરખી હિસ્સા હતા 1:1। સમજી ગયા? અને નવું તો તમને આપ્યું છે, કેટલું છે? 3:2। તો હું અહીં લખી દઉં જરા, અહીંયા જો આ જૂનું લખી દઈએ આપણે 1:1 અને ટોટલ મૂકવાનું 2 ટોટલ, બરાબર ને? અને નવું આપ્યું તમને, નવું છે આપણું કેટલું કે 3:2 ટોટલ કેટલા? 5। આ કોણ છે ભાઈ? અમર। અમર લખી દઈએ અને આ શું લખી દઈએ? અકબર। બોલો ડન। હવે આપણે શોધીએ અમરનો ત્યાગ। તો પહેલો ભાગીદાર છે અમર, અમરનો ત્યાગ બરાબર સૂત્ર લખવાનું આપણે કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। સમજી ગયા? ચલો હવે જૂનું શું થશે? અમરનું 1/2 કેટલા? 2। તો આ 1/2 મૂકીએ અને નવું શું થશે ભાઈ? નવું 3/5। સમજી ગયા? પછી તમારું ચોકડી ગુણાકાર કરવાનું। શું કરવાનું? આમ 5 × 5 અને આ કરવાનું 6 અને આ બંને ગુણાકાર, બરાબર? એટલે થશે કેટલા? 10। એટલે -1/10। ઓકે, હવે આન્સર જ્યારે માઇનસમાં, હવે સમજો જરા, જ્યારે આપણે ત્યાં ગણતાઈએ અને જો આન્સર માઇનસમાં આવે તો તમારે લાભ લખવાનો। શું લખવાનું? લાભ। સમજી ગયા? ચલો ક્લિયર છે આટલું? હા કે ના? ડન? બોલો ચલો હવે 2 નંબર લઈએ આપણે। ચલો જો હવે સુધી આપણે કોણ છે ભાઈ? અકબર। જોઈ લો જરા, અકબર નું ત્યાગ બરાબર એ જ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। સમજી ગયા? હા કે ના? ચલો હવે મૂકીએ આપણે। ચલો વાંચો જોજો જરા, જૂનું પ્રમાણ થશે 1/2। કેટલા ભાઈ? 1/2 અને નવું થશે 2/5, બરાબર ને? ક્રોસ મલ્ટીપ્લાય કરીએ 5 × 5 અહીંયા 4, અહીં કેટલા આવશે? 10। એટલે 1/10। જો અહીંયા આન્સર માઇનસમાં આવ્યો નહીં, બરાબર, તો આપણે ત્યાં આગળ લખી દેવાનું। સમજી ગયા? ચલો આ ક્લિયર? ચલો બીજો દાખલો જોઈએ હવે।
એના પછી તમને આપ્યું છે કોમલ, કૃપા અને કરિશ્મા. કોમલ, કૃપા અને કરિશ્મા. તો સૌથી પહેલા તમારે શું લખી દેવાનું? નામ લખી દીધું. અહીં લખીએ કોમલ, કોમલ છે, કૃપા અને કરિશ્મા. ચલો ડન. આટલું અહીં લખીએ આપણે જૂનું પ્રમાણ અને અહીં લખીએ નવું. અહીં થશે જો પહેલું હંમેશા જૂનું હશે. શું હશે? હા, 3:2:1. તો લખી 3:2:1 અને નવું હશે આપણું કેટલું? 5:3:2. ટોટલ 6 અને આ ટોટલ થશે કેટલા આપણે? બોલો ડન. આટલું હા કે ના? ચલો આટલું ક્લિયર છે તમને? ઓકે. હવે શું કરશું આપણે? બંનેનો આ ત્રણનો શું સુધી ત્યાગ. બરાબર ને? ચલો જો ચલો લેજો. પહેલા સુધી આપણે કોનું? કોમલ. કોમલ, કોમલનો ત્યાગ. બરાબર. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. બોલો ડન. આટલું ક્લિયર? ચલો જૂનું થશે આપણે 3/6 અને નવું થશે 5/10. તો ક્રોસ મલ્ટીપ્લાય કરીએ 30 આવશે. અહીંયા 30, અહીંયા 60. તો બરાબર આન્સર થઈ જશે 0. બરાબર ને? હા કે ના? તો અહીં તમારે લખી દેવાનું 0. બોલો ડન. આટલું ઓકે. ચલો હવે બીજું કોણ છે ભાઈ? બીજું છે આપણે 2 નંબરમાં લઈએ આપણે. કોણ છે ભાઈ? કૃપા. કૃપાનો ત્યાગ. બરાબર ને? ચલો જૂનો પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સમજી ગયા? ચલો જૂનું થશે આપણે કેટલા? 2/6 અને નવું થશે કેટલા ભાઈ? 3/10. ક્રોસ મલ્ટીપ્લાય 20 આવશે. અહીંયા 18 અને અહીંયા કેટલા આવશે ભાઈ? 60. એટલે કે 2/6 કેટલા? 60. ઓકે. પછી છેદ ઉડાડી આપણે 30 દુ 60 થાય. 2 ભેગા 1/6 કેટલા? 30. અને થઈ ગયો ત્યાં. બોલો ડન. આટલું હા કે ના? ઓકે. બીજાનું આ ગણી દઉં છું. બરાબર. કોણ છે ભાઈ? કરિશ્મા. કોણ છે ભાઈ? કરિશ્મા. કરિશ્મા બરાબર શું આવશે ભાઈ? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સમજી ગયા? ચલો શું થશે? ચલો 1/6. અહીંયા આવશે કેટલા? 2/10. અને 10 આવશે. અહીંયા કેટલા આવશે? 12. અહીંયા 60. એટલે કેટલા? -2/60. એટલે કાપશો તમે -1/કેટલા? 30. જો માઇનસમાં આન્સર આવે તો શું લખવાનું આપણે? લાભ. બોલો ડન. સમજી ગયા તમે? ઓકે. ચલો હવે આ દાખલો પૂરો થાય છે. હવે એના પછી આપણે જઈએ નેક્સ્ટ સમ જોડે. બરોબર ને? તો દાખલા નંબર જોઈએ આપણે. કોણ છે? સચિન, રાહુલ, રોહિત. આમાં બી કેટલા છે? 3 જણા. જે જૂનું પ્રમાણ હશે, સોરી એ નવું હશે. શું હશે? સોરી પહેલા હશે શું હશે? જૂનું. અને લાસ્ટમાં હશે શું હશે ભાઈ? નવું. બોલો ડન. આટલું હા કે ના? ચલો પેલું લખી દઉં. અહીંયા નામ લખી દઉં આપણે. ચલો સચિન, રાહુલ અને પછી રોહિત. આ લખી દઈએ આપણે જૂનું અને નવું. બરાબર. ચલો કેટલા આપ્યા આપણને? 1:1:2:2 એટલે ટોટલ કેટલા ભાઈ? 5. હા કે ના? નવું જૂનું આપ્યું, નવું આપ્યું 3:2:1 એટલે ટોટલ કેટલા આવશે? 6. બોલો ડન. આટલું હા કે ના? ડન. આટલું આટલું તો બધા લખવાનું. તો પહેલા આપણે કરીએ સચિનનો ત્યાગ. શું કરીએ? ચલો સચિનનો ત્યાગ બરાબર શું હશે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. બોલો ક્લિયર છે? આટલું હા કે ના? ચલો જો જૂનું થશે 1/6 કેટલા? 5 અને નવું છે આપણે 3/6. અહીં 6 × 6 થાય. અહીંયા 15 અને અહીંયા કેટલા આવશે ભાઈ? 30. અહીંયા વચ્ચે કે 9/6 કેટલા? 30. બરાબર. છેદ ઉડશે. 3×3 9 થાય. 10×3 30. 3 ઉડી ગયા. -3/10. હા કે ના? જો આન્સર માઇનસમાં આવે તો શું લખવાનું આપણે? લાભ. બોલો ક્લિયર? આટલું ડન છે? ચલો બીજું લઈ આવો. ચલો 2 નંબરમાં છે આપણા
કોણ છે ભાઈ? રાહુલભાઈ. રાહુલનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. બોલો ડન આટલું? ચલો જૂનું આપણને આપ્યું છે કેટલું? જો 2/કેટલા 5, નવું આપ્યું છે 2/6. ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું, 12 અહીંયા 10 અહીંયા 30 બરાબર. તો 2/કેટલા 30. ચલો બરાબર ને, 15 દુ 30 થાય. તો આપણે છેદમાં 10 લાવવાના. કેટલા લાવવાના? 10. તો કશું વાંધો નહીં. તો આપણે શું કરશું? જો તમારે છેદ ઉડાડે તો ઉડાડી શકો, ના ઉડાડે તો ના, તો એ ઉડાડી દઈએ આપણે. બરાબર. 15 દુ 30, 2 2 ગયા એટલે 1/કેટલા 15. અહીં લખવાનું આપણે ત્યાગ. બરાબર ને? કાં તો તમારે શું કરવાનું? આપણે સરખું રહેવા દેવાનું છેદમાં 30 અને છેદ તો ઉડાડવાના નહીં. સમજી ગયા? ચલો ચલો ક્લિયર આટલું? હવે સુધી કોણ છે ભાઈ? રોહિત. 3 નંબરમાં છે રોહિત. રોહિતનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સમજી ગયા? જૂનું તમને આપ્યું છે કેટલા? 2/5 અને નવું છે 1/6. એટલે 12 આવશે અહીંયા, અહીંયા 5, અહીંયા કેટલા આવશે? 30 બરાબર ને? માઇનસ કરો એટલે 7 આવે બરાબર. આના છેદ ઉઠશે નહીં એટલે આપણે શું લખી દઈએ? ત્યાગ. ડન આટલું? આ હતા આપણા ત્યાગના સમ. ઓકે, નેક્સ્ટ વિડીયો આવશે આપણે લાભમાં કરીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.